નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વેધર અપડેટમાં અત્યારે વાત કરીએ સાંજ સુધીમાં કયા એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે આજથી હજુ 2 ઓક્ટોબર સુધી વરસાદનો નવો અને આ છેલ્લો રાઉન્ડ હવે શરૂ થઈ ગયો છે। એટલે કે આજથી સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતભરની અંદર વરસાદ પડી રહ્યો છે। અત્યારથી રાત સુધી શું પરિસ્થિતિ છે તેમના ઉપર સૌથી પહેલા નજર કરીએ, કારણ કે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી મહારાષ્ટ્ર સુધી પહોંચી છે, ડિપ્રેશનમાં ફેરવાઈ છે અને એમની જ અસર છે ગુજરાત ઉપર આપણને દેખાઈ રહી છે। સાંજના 5 વાગ્યાની પરિસ્થિતિ આપણે જોઈએ તો મહારાષ્ટ્રમાં આપણને અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને એમની જે પરિસ્થિતિ છે ક્યાંક વલસાડ છે, સુરત છે, નવસારી છે, બધા વિસ્તારોમાં આપણને દેખાઈ રહી છે। એટલે કે વલસાડ, સુરત, ભરૂચના વિસ્તારો છે ત્યાં આપણને અતિ ભારે વરસાદની સંભાવના છે। થોડા ઉપર જઈએ નર્મદાની આજુબાજુના વિસ્તારોમાં પણ ત્યાં વરસાદ છે, વડોદરામાં પણ આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે, દાહોદના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, અમદાવાદમાં પણ આપણે સવારથી જોયું કે વરસાદી માહોલ આખા અમદાવાદમાં દેખાયો। કોઈક વિસ્તાર એવા છે કે જે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો। હવે એ જ પરિસ્થિતિ ધીમે ધીમે જે મહેસાણા છે, પાલનપુર છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ આજના સમય દરમિયાન કચ્છ વિસ્તારમાં કોઈ આપણને ભારે વરસાદની સંભાવના નથી। સૌરાષ્ટ્રના અડધા ભાગમાં પણ આ વરસાદની સંભાવના નથી દેખાતી, ફક્ત આપણને ભાવનગર, સુરેન્દ્રનગર છે એ વિસ્તારોમાં જ આપણને આ વરસાદ દેખાઈ રહ્યો છે। 6-7 વાગ્યાની આજુબાજુ જોઈએ તો વરસાદી વાતાવરણ છે સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। એટલે કે જુનાગઢ પંથક છે, ગીર સોમનાથ, ઉનાનો જે વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના ધીમે ધીમે દેખાઈ રહી છે। આ પરિસ્થિતિ રાતના 9-10 વાગ્યાની આજુબાજુ જોઈએ તો આપણને સૌરાષ્ટ્રની અંદર એવું લાગે છે કે એકદમ ભારે વરસાદ, એટલે કે ઓરેન્જ એલર્ટ છે। ઘણા બધા વિસ્તાર એવા છે, વેરાવળ છે ત્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગોંડલનો જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે, બાકી રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જસદણ, જુનાગઢ આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ભારે વરસાદની સંભાવના તો છે જ સૌરાષ્ટ્રની અંદર। હવે આ પરિસ્થિતિ ધીમે ધીમે કચ્છ તરફ ડાયવર્ટ થઈ રહી છે, એટલે કચ્છના ધીમે ધીમે જે પૂર્વ પશ્ચિમના જે વિસ્તારો છે ત્યાં પણ આપણને વરસાદી દેખાઈ રહ્યું છે વાતાવરણ। બાકી જે સૌરાષ્ટ્રના પંથકની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં આપણને વરસાદ દેખાયો હતો। આવતીકાલની પરિસ્થિતિ જોવા જઈએ તો ધીમે ધીમે જે આપણને આ સિસ્ટમ અત્યારે જે આગળ વધતી દેખાઈ રહી છે, જેમના થકી આપણને ગુજરાતની અંદર જે આ છેલ્લો રાઉન્ડ છે ભારે વરસાદનો તે દેખાઈ રહ્યો છે, ભારે વરસાદ પડી રહ્યો છે। એટલે કે જે આ સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્ર થઈને જે બહાર દરિયાકાંઠે આવેલી છે એ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે, એટલે આખી પરિસ્થિતિનું નિર્માણ વરસાદનું છે ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં અત્યારે દેખાઈ રહ્યું છે। આવતીકાલની જ પરિસ્થિતિ છે। ધીમે ધીમે આ પરિસ્થિતિ ઉપર જાય એટલે આપણને કચ્છ પંથકમાં પણ ભારે વરસાદ દેખાશે, પરંતુ જે અત્યારે ગુજરાતના બધા જ વિસ્તારો એવા છે, અત્યારની વાત કરીએ તો કચ્છને બાકાત કરતા બાકીના જેટલા પણ વિસ્તારો છે, અડધું સૌરાષ્ટ્ર બાકાત કરીએ એટલે બાકીના વિસ્તારોમાં જે વરસાદ પડી રહ્યો છે એ ગુજરાતની અંદર જે છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે તેમના લીધે વરસાદ પડી રહ્યો છે। અત્યારે ઘણા બધાના જે પાક છે તે પણ ખેતરમાં ઊભા છે। સૌરાષ્ટ્ર પંથકની અંદર મગફળી સહિતના પાકો પણ અત્યારે ખેતરમાં છે, એટલે ખેડૂતો પણ અત્યારે દુવિધામાં છે કે મગફળી કાઢવી, ખેતરમાં રાખવી કે શું કરવું, કારણ કે 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે હજુ પણ ખેડૂતો અસમંજસમાં છે કે તેમને શું કરવું। એ ખેડૂતો માટે પણ અત્યારની જે આગાહી છે તે ખૂબ અસર કરી શકે એમ છે, કારણ કે જે વરસાદ પડી રહ્યો છે તેમના થકી જે પાક વાવ્યો છે તેમને પણ ક્યાંક નુકસાન જઈ શકે એમ છે। એટલા માટે ખેડૂતોએ પણ તૈયારી કરી લેવાની છે કે જે ખેડૂત છે એમના ખેતરમાં મગફળી નીકળી ગઈ છે, મગફળી ખેતરમાં રાખવામાં આવી છે, એમને પણ ઢાંકવા માટેની એમને કામગીરી કરવાની શરૂઆત કરી દેવી પડશે, કારણ કે હજુ આ વરસાદ છે 2 ઓક્ટોબર સુધી વધારે વધવાનો છે અને આ છેલ્લો રાઉન્ડ છે એટલે ગુજરાતના ઘમરોડીના વરસાદ જવાનો છે। પણ આ બધાની વચ્ચે જે આજથી 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તેમને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ। 2025ના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે। આજે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે, જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ ને મોટા ભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે। અનેક જગ્યાએ 2 થી 5 ઇંચ તો કોઈ જગ્યાએ 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન ગઈકાલે મહારાષ્ટ્ર ઉપર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું। એ લગભગ હવે આવનારા 24 કલાકની અંદર મુંબઈ આસપાસ આવીને ડિપ્રેશન બની શકે છે, એટલે કે હજુ પણ આ સિસ્ટમ છે મજબૂત બની શકે છે। ડિપ્રેશન બનવાને કારણે આવનારા 24 થી 36 કલાક દરમિયાન મુંબઈની અંદર જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે। મુંબઈની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને હવે
આજે 28 સપ્ટેમ્બરથી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે. હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે, જેની અંદર આજે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે, જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ અને અમુક વિસ્તારમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે. અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એ વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર 2 થી લઈને 3 ઇંચ અને 1-2 સેન્ટરમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી સામાન્ય અને 1-2 જગ્યાએ મધ્યમ વરસાદ વરસે, એટલે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ 1 થી 2 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે. દરિયાઈ કાંઠાના વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, તેમાં 2 ઇંચ કરતા વરસાદ વધી શકે છે. એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, કપડવંજ, ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તાર છે તેમાં પણ 1 થી 1.5 ઇંચ અને અમુક વિસ્તારમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ છે આજે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે. કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે અડધાથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને જે વાવ-થરાદના વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી હશે. એમાં પણ સૌથી ઓછી તીવ્રતા છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે, વાવ-થરાદના વિસ્તારો છે, તેમાં પણ અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. એકાદ સેન્ટરની અંદર થોડીક તીવ્રતા વધારે હશે, બાકી મોટા ભાગે ત્યાં વરસાદની તીવ્રતા નોર્મલ રહેશે. મધ્યપ્રદેશ બોર્ડરે મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં પણ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ મેં જેટલા જિલ્લાના નામ જણાવ્યા છે તમામ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ તીવ્રતા જોવા મળશે અને બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્રના ભાગો. અને આ વરસાદ છે એ જે વિસ્તારોની અંદર હશે ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એટલે આ 28 થી લઈને 2 ઓક્ટોબર સુધીનો આ વરસાદનો રાઉન્ડ છે અને 2025ના ચોમાસાનો અને છેલ્લો રાઉન્ડ ગણવાનો છે. આ રાઉન્ડ પૂર્ણ થયા પછી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે. એટલે ખાસ કરીને અત્યારે દરેક મિત્રોએ સાવચેતી રાખવાની છે, કેમ કે આ વરસાદી રાઉન્ડ છે થોડોક ભારે રાઉન્ડ છે, પવન સાથે રાઉન્ડ છે. ને અત્યારે નવરાત્રીનો તહેવાર પણ ચાલી રહ્યો છે, ખેડૂતોને આ પાક હાર્વેસ્ટિંગ કરવાનો છે અને આ ટાઈમે આ વરસાદી માહોલ રહેવાનો છે. આજથી લઈ અને દશેરા સુધી હવે કન્ટિન્યુ નવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી આ વરસાદી માહોલ જોવા મળે તેવું એક હાલ અમારું અનુમાન છે. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ કેવો પડી રહ્યો છે, કેવું વરસાદી વાતાવરણ છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.